હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હું પિનાકિન રાવલ નીટ માટેના વિડીયો સેશનમાં આપને આવકારું છું. અગાઉના બે લેક્ચર જે આપણે વિડીયોમાં આપેલા છે એમાં છેલ્લે જ્યાંથી આપણે અટકેલા છે ત્યાંથી આગળ વધારી આપણી ચર્ચા. તો છેલ્લે જે આપણે વાત કરેલી છે કે ભાઈ એમની કક્ષામાં ઉર્જાનું સૂત્ર આપણે તારવેલું છે, એટલે અહીંયાથી આપણે એને યાદ કરી અને આગળ વધી. એમની કક્ષામાં ऊर्जा En is equal to minus me⁴ z² ના છેદમાં 8 એપ્સિલોન 0² h² n² આવું છે. હવે આના આધારે જો યાદ આવે તો આપણે બોહરનો જે બીજો અધિતર્ક છે પોસ્ચ્યુલેટ, હવે એમાં ઉર્જાના બે તફાવતમાંથી ઉત્સર્જાતા ફોટોનની ચર્ચા કરેલી છે. એટલે માનો કે ઇલેક્ટ્રોન આઈની કક્ષામાંથી કેની કક્ષામાં સંક્રાંતિ કરે તો -me⁴ 8 એપ્સિલોન 0² h² એમાંથી આપણે આ પદ કાઢી નાખી, પ્લસ કરી નાખી, તો અહીંયા આપણને આવું પદ મળેલું છે nk² ni². એટલે કે એમાં nk નંબર છે એ ni કરતા નાનો છે. આ છેલ્લે આપણે સ્ટેપમાં અટકેલા છીએ. હવે આ જે અચળાંક છે અહીંથી આપણે વાત કરી તો હાઇડ્રોજન માટે આ બધા જ આંકડા જો મૂકી દઈએ તો -13.6 પહેલા આપણે લખી z²/n², પછી હાઇડ્રોજન માટે આ થઈ જાય -13.6/n². આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. હાઇડ્રોજન માટે ઉર્જા છે એ આ બાજુ મળશે અને બાકીના માટે ઉર્જા છે એ z²/n² ના ચલન પ્રમાણે મળે છે. હવે અહીંયાથી આપણે જો આગળ વાત કરીએ તો એક રીડબર્ગ અચળાંક કરી અચળાંક આવશે, જે ટેક્સ્ટ બુકમાં આપણે ઉલ્લેખ કરેલો છે. રીડબર્ગ અચળાંક me⁴ 8 એપ્સિલોન 0 h3c આવો જે આંકડો છે એને આપણે રીડબર્ગ અચળાંક તરીકે ઓળખી છીએ. હવે આમાં થોડીક આપણે ચર્ચા વધારે કરવાની છે. એનું કારણ છે કે આ રીડબર્ગ અચળાંક છે એને r ઇન્ફાઇનાઇટ કહેવાય છે. એટલે હવે જો હું અહીંથી એક h અને c આ સાઈડ લઈ લઉં તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? ફોટોન hc/λ. આ h અને c ને આ બાજુ લઈ જાવ તો શું મળશે? 1/λ is equal to me⁴ 8 એપ્સિલોન 0² h², પછી પેલો h અને c છેદમાં આવે એટલે અહીંયા થઈ જશે h3c. અંદર વધશે આપણા માટે nk² ni². હવે આ જે આખું પદ આવ્યું એને આપણે r તરીકે લખી શકીએ. એટલે 1/λ is equal to me⁴ ની જગ્યાએ, મતલબ કે આ જે આખો અચળાંક છે એની જગ્યાએ આપણે r લખી, which is r infinite ni². ઓકે, ઉત્સર્જાતી તરંગ લંબાઈ માટેનું આ સૂત્ર છે. એટલે એમાં જો વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે તો આટલી તરંગ લંબાઈનો ફોટોન ઉત્સર્જિત કરે. આપણા માટે આ બહુ જ કામનું સૂત્ર છે. સાથે સાથે આ શરત, મતલબ કે જે પહેલો આંકડો જે છે એ નાનો છે, જેથી કરીને તફાવત ટૂંકમાં ધન આવે. r ની કિંમત સામાન્ય રીતે 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ લેવાય છે. પણ હવે અહીંયા એક વસ્તુનો આપણે ઉલ્લેખ કરી દઈએ. આ આખો વહીવટ જે આપણે શરૂ કર્યો એમાં પ્રારંભમાં શું ધારેલું છે? ન્યુક્લિયસ એટલે કે ધનભાર બધો જે છે એ કેન્દ્રમાં છે અને કેન્દ્ર મેસિવ છે. આ ઉદાહરણ આપણે આલેલા છીએ, મતલબ કે કેન્દ્રને ભારે
ઇલેક્ટ્રોનની સરખામણીમાં, કારણ કે આ બધા કેલ્ક્યુલેશન કોના માટે છે? સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે છે. હાઇડ્રોજનની જ વાત થાય છે એટલે અહીંયા Z=1 આપણે ઉલ્લેખ કરી દઈએ. હવે જે કંઈ બંધારણના મોડેલ છે આનું પરમાણુના બંધારણ માટેનું બોર મોડેલ, તો એમાં કેન્દ્રને આપણે સ્થિર ધારેલું છે. એકચ્યુઅલમાં એવું હોતું નથી. તો પછી મારે ન્યુક્લિયસ પોતે જે છે એની ધરી ઉપર ભ્રમણ કરતું હોય છે. વધુ જો ડેપ્થમાં આપણે વિચારીએ તો એ વખતે મારે જે આ દળ છે, આમાં કોનું દળ છે? આ ઇલેક્ટ્રોનનું દળ. એના બદલે આખા તંત્ર માટેનું સંયુક્ત અથવા તો એને કહેવાય ઇલેક્ટ્રોનનું રિડ્યુસ માસ મારે ધ્યાનમાં લેવું પડે. હવે રિડ્યુસ માસ જે છે એના માટેનો સંબંધ આ છે 1/μ=1/m + 1/M. એમાં કેપિટલ M that is mass of atom, એટલે કે ઓલમોસ્ટ કેન્દ્ર જે છે એનું દળ. હવે આનું થોડું સાદું રૂપ આપી તો μ m એટમ છેદમાં m + m એટમ થાય. એટલે કે મારે દળની જગ્યાએ આ લખવું પડે. તો વધુ વ્યાપક રીતે આપણો R જે છે એ એકચ્યુઅલમાં આવી રીતે થશે R અનંત 1 + m/m એટમ. આનું એક સ્ટેપ સાદું રૂપ આપીએ એટલે m એટમ છે અહીંયા સરવાળામાં આવશે, બાકી અંશમાં, ને એને પેલાની હારે જોડી દો એટલે તમારું આખું સ્વરૂપ થઈ જાય. એટલે આપણે આ યાદ રાખવાનું છે વધુ વ્યાપક કિસ્સા તરીકે, ખાસ કરીને મેથેમેટિક્સ વાળાને કદાચ જરૂર પડે આ કન્સેપ્ટની. એટલે આ આપણે યાદ રાખશું. ઉર્જા સુધી તો આપણે પહોંચી જ ગયા હતા લાસ્ટ ટાઈમ. આમાંથી કદાચ તમારે આવૃત્તિ જોતી હોય, અહીંયા કેમ આપણે ફોટોન છે તો HF લખેલું છે, એટલે એ HF માંથી આવૃત્તિ જોતી હોય તો ખાલી H ને આપણે આ સાઈડ લઈ આવીએ એટલે આવૃત્તિ જડે, એમાંથી વ્યસ્ત કરો એટલે તમને આવર્તકાળ જડે, વગેરે વગેરે વગેરે. પણ બહુ જાજા સૂત્ર યાદ રાખવાને બદલે આ એક કોમન વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઓકે, હવે અહીંયા થોડીક વ્યાખ્યાઓ આપણે કરેલી હતી કે ભાઈ n=1 મૂકો. આપણે હાઇડ્રોજનની જ અત્યારે વાત કરી તો એને આપણે ધરા અવસ્થા કીધેલું છે. ઉર્જા કેટલી થશે? -13.6 eV. આ બધા આંકડા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. પેલી બાજુ ઈ શેમાં આવશે? જૂલમાં. એને આપણે કન્વર્ટ કરી લીધા છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. પછી n=2 મૂકી તો આ કેટલું થશે? -3.4 eV. અહીંયા આપણે મૂકી છીએ n=2. એઝ વેલ આ આગળ જાય એટલે તમે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા છે એને મેળવી શકો. માનો કે આ જે ઇલેક્ટ્રોન છે ધરા અવસ્થાનો ઇલેક્ટ્રોન, એને હું +10.2 eV ઉર્જા આપું. +10.2 એટલે એની કુલ ઉર્જા કેટલી થાય? 3.4. મતલબ કે એવો ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં જાય, અથવા લાસ્ટ ટાઈમ કદાચ આપણે ઉલ્લેખ કરેલો છે આને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. અને અહીંયા પહોંચવા માટે કેટલી ઉર્જા આપવી પડશે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. હવે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા તમે આપો, જો એને વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાંથી પસાર કરીને આપતા હોય તો પછી આંકડો 10.2 વોલ્ટ નો થાય, એને પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન કહેવાય. પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન કેટલું? 10.2 વોલ્ટ, જેને અનુરૂપ ઉર્જા 10.2 eV થાય. એટલે શબ્દો જે તે સમયે તમારે પકડવાના છે. હવે ધારો કે તમે આને +13.6 eV ઉર્જા આપી દો તો આની કુલ ઉર્જા કેટલી થશે? 0. કુલ ઉર્જા 0 થાય એટલે એનો અર્થ એવો થયો કે આ જે ઇલેક્ટ્રોન છે એ બંધન મુક્ત થઈ ગયો, અને બંધન મુક્ત થઈ ગયો હોય તો એ જે આંકડો આવે છે એને બંધન ઉર્જા કહેવાય, અથવા આયનીકરણ ઉર્જા કહેવાય. બંધન ઉર્જા અથવા આયનીકરણ ઉર્જા. હવે ધારો કે આ ઇલેક્ટ્રોન છે બીજી કક્ષામાં ઓલરેડી પહોંચી ગયો છે, અને હવે હું એને +3.4 eV ઉર્જા આપું. કયો? બીજી કક્ષામાં ઓલરેડી હાજર જે ઇલેક્ટ્રોન છે એને આપણે +3.4 eV ઉર્જા આપી છે.
તો એની ઉર્જા કેટલી થવાની? બહુ સીધી વાત છે, 0. તો હવે એવું કહેવાય પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને બંધન મુક્ત કરવા માટે કેટલી 13.6 આપવી પડે. બીજી કક્ષામાં જે છે એને તમારે મુક્ત કરવા માટે કેટલી આપવી પડે? +3.4. એ રીતે આંકડા આગળ આવતા જાય. એટલે શબ્દ દરેક વખતે આપણે ધ્યાનમાં રાખવાના છે. હવે થોડીક વધારે ચર્ચા કરી. આ સૂત્ર જે છે એને પકડી રાખી, બાકી હું લઈ લઉં છું, અને ધ્યાનમાં રાખજો. હાઇડ્રોજન સ્પેક્ટ્રાની આપણે ચર્ચા કરવાની છે. હાઇડ્રોજન વર્ણપટ. હાઇડ્રોજન વર્ણપટ. ઓકે, પહેલા તો આ હાઇડ્રોજન વર્ણપટ છે એ મેળવાય કેવી રીતે એ વસ્તુ જોઈ લઈ. એક ટ્યુબમાં, કાચની ટ્યુબમાં હાઇડ્રોજન વાયુ ભરી દો તમે, એને બહારથી એક્સાઇટેશન આપો એટલે એના ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જાય. ઉત્તેજિત અવસ્થામાં જાય તો અહીંયા ટકે નહીં. ઓલમોસ્ટ 10⁻⁸ સેકન્ડમાં એ પાછા આવે. મતલબ કે આ હાઇડ્રોજનનું કેન્દ્ર છે એવું માની લઈ અને આ એની જુદી જુદી કક્ષાઓ છે એવું ધારી લઈ. તો હવે તમે બહારથી જ્યારે આ ઇલેક્ટ્રોન છે સામાન્ય રીતે એ ધરાવસ્થામાં હોય, મતલબ કે પહેલી કક્ષામાં હોય, એને તમે બહારથી ઉર્જા આપો એટલે એ બીજી, ત્રીજી, ચોથી ગમે તે કક્ષામાં જઈ શકે અપાયેલી ઉર્જાને અનુરૂપ. પણ એ જગ્યાએ માનો કે બીજી કક્ષામાં એ પહોંચો, એ જગ્યાએ ટકશે નહીં, લગભગ આટલા ટાઈમમાં પાછો આવે. એ જે ટાઈમ છે એને જીવનકાળ કહેવાય, લાઈફ ટાઈમ. જે તે કક્ષામાં કેટલું ટકે એનું માપ લગભગ કઈ નો કહેવાય. આપણા માટે તો કઈ નો કહેવાય. 10⁻⁸ સેકન્ડ એટલે ઓલમોસ્ટ 10 નેનો સેકન્ડ થઈ. આપણા માટે તો કઈ નથી. પણ જો કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનનો લાઈફ ટાઈમ 10 નેનો સેકન્ડ એટલે કે આ જો ક્રમમાં હોય તો એને હાઈલી અનસ્ટેબલ કહેવાય. અનસ્ટેબલ, ખૂબ જ ઉત્તેજિત અવસ્થા કહેવાય જો આટલા ટાઈમમાં એ પાર્ટી પાછી આવે તો. અમુક કક્ષાઓ એવી છે કે જ્યાં રહેવામાં ઇલેક્ટ્રોનને મજા આવી જાય છે, ખસવું જ નથી. લાઈક હાઇડ્રોજનની પોતાની જ વાત કરો તો સામાન્ય સંજોગોમાં એને પહેલી કક્ષામાં જ રહેવું છે, તો એ જે કક્ષા છે એનો લાઈફ ટાઈમ એને કહેવાય હાઈલી સ્ટેબલ, અને એનો જીવનકાળ જે છે અહીંયા અનંત છે. અને હાઈલી અનસ્ટેબલમાં જીવનકાળ છે એ -8 સેકન્ડ હોય. એટલા ટાઈમમાં એ પાછો આવે. હજુ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન અમુક સ્ટેજ એવા છે દહીં દૂધમાં 50-50 અને મેટાસ્ટેબલ કહેવાય, જ્યાં ઇલેક્ટ્રોનને બહુ મજા નથી આવતી પણ ચા પાણી પીવા માટે એ રોકાય. મતલબ કે આના કરતા 1000 ગણો વધુ ટાઈમ જે કક્ષામાં લે અને મેટાસ્ટેબલ સ્ટેટ કહેવાય. અત્યારે આપણે બહુ જરૂર નથી પણ આ તમારી જાણ ખાતર કે 3 પ્રકારની અવસ્થાઓ હોય. આપણે અત્યારે ડીલ કરી છે આની સાથે. હાઈલી અનસ્ટેબલ, માનો કે ઇલેક્ટ્રોન છે એ અહીંયા પહોંચી ગયો, મતલબ કે તમે માનો ને કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી આવી કક્ષા જે છે એમાંથી ચોથી કક્ષામાં પહોંચે ત્યાં સુધીનો મસાલો એને બહારથી ઉર્જાના સ્વરૂપમાં આપણે આપી દીધો. હવે અહીંયા એ ટકશે નહીં. મેં કીધું એમ આટલા ટાઈમમાં એ પાછો આવશે. તો પાછો આવે ત્યારે સંભાવનાઓ કેટલી? માની લો કે અહીંયા જમ્પ મારે, ચોથામાંથી ત્રીજી કક્ષામાં પડે, થોડી હિંમત વધારે હોય તો અહીંયા પડે, વધારે પડતી જો હિંમત હોય તો અહીંયા પડે. એટલે હવે આ તો સંભાવના થઈ કે ભાઈ ચોથામાંથી ત્રીજામાં પડે, પછી કદાચ ત્રીજામાંથી પહેલામાં પડે, પછી કદાચ એવું બને કે બહુ હિંમત ન હોય તો ટપ્પે ટપ્પે આવે, મતલબ ત્રીજામાં, પછી બીજામાં, પછી પહેલામાં, આવી આ બધી સંભાવનાઓ છે. તો એ દરેક સંભાવના દરમિયાન બોહર મોડેલના બીજા અધિતર્ક પ્રમાણે એ ઉર્જાનો ફોટોન બહાર પાડશે.
તો આ બધી જ રેખાઓ મતલબ કે આ બધી જ તરંગ લંબાઈઓનો જે સમૂહ બને એને હાઇડ્રોજન વર્ણપટ કહેવાય. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન દ્વારા જુદી જુદી કક્ષામાં સંક્રાંતિના કારણે મળતા પરિણામ. એટલે હવે ઈ જે હાઇડ્રોજન વર્ણપટ છે એને આપણે થોડુંક ડિટેલમાં સમજીએ. ઓલું જે આપણું વ્યાપક સ્વરૂપ હતું 1/λ r અનંત છે, ધ્યાનમાં રાખજો. હવે હું અહીંયા સંકેત છે અને સેજ ફેરવી નાખું છું. m n r અચળાંક છે. તો ડાયમાણસોએ જુદી જુદી સ્પેક્ટ્રલ લાઇન્સનો અભ્યાસ કરેલો છે. દરેકની તરંગ લંબાઈઓ માપેલી છે અને દરેક તરંગ લંબાઈઓ વચ્ચેનો ગાણિતીય સંબંધ શોધી કાઢેલો છે જે શ્રેણીના સ્વરૂપમાં મળેલ છે. તો એ શ્રેણીઓ આપણે યાદ રાખવાની છે. માનો કે હું m = 1 મૂકું એટલે મને 1/λ = r 1/1 સ્ક્વેર લખી કે ન લખી ફેર નથી પડતો. 1/n², એમાં n = 2, 3, 4 એકોર્ડિંગ ટુ કન્ડિશન. વારાફરતી તમે 2, 3, 4 એવું બધું મૂકો એટલે તમને એક ચોક્કસ સમૂહ મળે. આ જે સમૂહ છે એને આપણે નામ પાડેલું છે લાયમન શ્રેણી. લાયમન શ્રેણી જે યુવી રિજનમાં અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં પડે છે. મતલબ એના આંકડા જે છે એ અલ્ટ્રાવાયોલેટ વિસ્તારના આંકડા છે. 100 થી 4000 એંગસ્ટ્રોમ ઓલમોસ્ટ. માનો કે હું m બરાબર 2 મૂકું તો 1/λ સૂત્ર આપણું જે છે એ આવી રીતે થાય 1/4 otherwise 2² 1/n² where your n will be equal to 3, 4, 5 etc. આ જે સમૂહ મળે ખાસ જાતનો કે પહેલું પદ એક ચતુર્થાંશ, અહીંયા તમે 3, 4, 5, 6 મૂકતા જાઓ એટલે વારાફરતી તમને રેખાઓનો સમૂહ મળે. એને આપણે નામ પાડી દીધું છે બામર શ્રેણી, જે દ્રશ્ય વિભાગ વિઝિબલ વિસ્તારમાં પડે છે. દ્રશ્ય પ્રકાશના જે આંકડા છે 4000 થી 8000 એંગસ્ટ્રોમ એની અંદર આવે છે. m = 3 મૂકી 1/λ = r 1/3² 1/n² where n = 4, 5, 6 etc. અને પાશ્ચન શ્રેણી કહેવાય. m = 4 મૂકું your λ 1/4² 1/n², n = 5, 6, 7 etc. અને બ્રેકેટ શ્રેણી કહેવાય છે. અહીંયા જો ક્રમશઃ લીધું છે આપણે 1, 2, 3, 4. તમે જે લો એનાથી એક આંકડો મોટો એને આપણે નામ પાડી દીધું છે લાયમન, પછી બામર, પછી પાશ્ચન. મતલબ ત્રીજી કક્ષામાં સંક્રાંતિ થાય એને પાશ્ચન કહેવાય. m = 5 તો 1/λ = r 1/5², 1/n², n = 6, 7, 8 આને ફ્રન્ટ શ્રેણી કહેવાય. અને આ ત્રણે ત્રણ શ્રેણી પાર રક્ત વિસ્તારમાં છે. એના આંકડા આના ઉપર MCQ આપણને પૂછી શકે. આપણું કામ શું? વ્યાપક સ્વરૂપ એક યાદ રાખવાનું છે અને વારાફરતી 5 નામ યાદ રાખવાના છે. જોઈતી તરંગ લંબાઈ તમને મળે. મોસ્ટલી આમાં આપણને કમ્પેરિઝન વાળા પ્રશ્ન પૂછે છે. આપણે જોઈશું MCQ ની પ્રેક્ટિસ વખતે. હવે એક વસ્તુ આમાં નોંધી લઈ કે આ બેઝિક ફોર્મ્યુલા આપણી આવેલી છે ક્યાંથી? EI - EK = HF માંથી, અને F અને λ એકબીજાના વ્યસ્ત છે એ આપણને ખબર છે. એટલે હવે એક વસ્તુ અહીંયા ક્લિયર કટ કરી નાખી. માનો કે બામર શ્રેણી છે તો સંક્રાંતિ શેમાં થવાની? બીજી કક્ષામાં. શક્યતા શું? ત્રીજામાંથી બીજામાં પડે, ચોથામાંથી બીજામાં પડે, પછી પાંચમામાંથી બીજામાં પડે એટસેટ્રા એમ કરતા કરતા છેક અનંતથી બીજામાં. આ આખી બામણ શ્રેણી છે. બીજી કક્ષામાં સંક્રાંતિ થાય એ.
તો હવે આમાં તમે જુઓ કે અહીંયા આપેલી શ્રેણી માટે તફાવત ઉર્જાનો ઓછામાં ઓછો આવશે, કારણ કે આંકડા ઓલા જે યાદ કરો આપડા 13.6 પછી ડિવાઈડ બાય n સ્ક્વેર, તો આ જે તફાવત છે એ નજીકનો છે, એટલે આ નાનામાં નાનો તફાવત થાય આપેલી શ્રેણી માટેની વાત થાય છે. અને એને અનુરૂપ ફોટોન નાનામાં નાનો હોય તો સ્વાભાવિક છે એને અનુરૂપ તરંગ લંબાઈ મોટામાં મોટી હોય, મતલબ કે આ જે તરંગ લંબાઈ આવશે એ મેક્સિમમ આવશે, thereby you can write f minimum છે. હવે એ જ રીતે વિચારી તો આપેલી શ્રેણીમાં આ જે છે ને છેલ્લી સંક્રાંતિ, એમાં ઉર્જાનો તફાવત મેક્સિમમ મળશે આપેલી શ્રેણી માટે. તો હવે મેક્સિમમ જો તફાવત હોય તો ફોટોન મોટામાં મોટો હશે, લેમ્બડા નાનામાં નાની હશે, એટલે કે લેમ્બડા મિનિમમ થાય અને f મેક્સિમમ થાય. આપેલી શ્રેણી માટેની જ વાત છે, આપેલી સંક્રાંતિઓ જે છે એના માટેની વાત છે, એક સમૂહની. તો એવું કહેવાય કે કોઈ પણ શ્રેણીની પ્રથમ સંક્રાંતિ જે તમને મળે એમાં મહત્તમ તરંગ લંબાઈ મળે, અને અંતિમ સંક્રાંતિ જે હોય આપેલી શ્રેણીમાં એમાં લઘુત્તમ તરંગ લંબાઈ મળે. આને સિરીઝ લિમિટ કહેવાય, શ્રેણી લિમિટ, મતલબ કે અહીંયા શ્રેણી પૂરી થાય. ઓકે, તો હવે મને એવી રીતે કીધું હોય કે પાર્સનની મહત્તમ તરંગ લંબાઈ જોઈ છે, તો શું લખીશું? પાર્સન એટલે તગડો, અને પહેલી સંક્રાંતિ એટલે ચોથામાંથી ત્રીજામાં પડે એટલે મહત્તમ તરંગ લંબાઈ મળે. કોની? પાર્સનની. એ જ રીતે એની ન્યૂનતમ તરંગ લંબાઈ માંગેલી હોય તો અનંતથી ત્રીજામાં પડે એટલે પાર્સનની ન્યૂનતમ તરંગ લંબાઈ મળે. શબ્દો આપણે ધ્યાનમાં રાખવાના છે. બીજું, જે પ્રથમ રેખા હોય કોઈ પણ શ્રેણીની એ અતિ તીવ્ર હોય. હાઇડ્રોજન વર્ણપટની 5 જે શ્રેણી છે એમાં કોઈ પણ પ્રથમ રેખા લઈ લો તમે તો એ અતિ તીવ્ર હોય. આ સંગીત ખુરશીની ઓલી રમત જેવું છે કે ભાઈ ઇલેક્ટ્રોન આપણે હમણાં વાત કરી તો એ ડાયરેક્ટ જમ્પ મારે ને બેચારાને બીક લાગે. માનો કે આ બધી જુદી જુદી કક્ષાઓ છે. હવે આપણે બામણ શ્રેણીની વાત કરી છે તો આમાં સંક્રાંતિ થવાની બીજી કક્ષામાં. હવે ઇલેક્ટ્રોન છે એ સપોઝ અહીંયા હોય તો આ જમ્પ એને તકલીફ વાળો ગણાય, આ જમ્પ છે એ ઈઝી ગણાય. એટલે આની સંભાવના વધારે એટલે એ અતિ તીવ્ર હોય આપણી દેશી ભાષામાં. બાકી ફિઝિક્સની ભાષામાં એને સિલેક્શન રૂલ કહેવાય, જે આપણે અત્યારે ભણવાના નથી. ઓકે, આપણે આ યાદ રાખવાનું. અતિ તીવ્ર રેખા આ હોય, આ સાવ ભંગાર એટલે કે સાવ ઝાંખી હોય. અહીંયા શ્રેણી પૂરી થાય, પછીની શ્રેણી છે એની પેલી રેખા વળી પાછી અતિ તીવ્ર આવે. તો હવે આ રીતે હું જ્યારે સંક્રાંતિઓ ગણતો હોય ત્યારે ઉત્સર્જાતી વર્ણપટ રેખાઓની સંખ્યા જો મારે જોતી હોય તો n = એક સીધું સાદું સૂત્ર છે જે કદાચ કેમેસ્ટ્રીમાં આપણે ભણી ગયા છીએ, ભાગ્યા 2. માનો કે તમને એમ કીધું હોય કે ચોથામાંથી બીજામાં પડે તો n2 ની જગ્યાએ 4 અને n1 ની જગ્યાએ 2 મૂકો એટલે કેટલી વર્ણપટ રેખાઓ, હાઉ મેની, કેટલી મળશે એનો જવાબ તમને આના ઉપરથી મળી જાય. આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે ચોથી કક્ષામાંથી ધરાવસ્થામાં પડે, મતલબ કોઈ પણ કક્ષામાંથી ધરાવસ્થામાં પડે તો અહીંયા તમે 1 મૂકો એટલે આ કેન્સલ થઈ જાય. એટલે 4 પછી આ બાજુ 4 માંથી 1 એટલે 3, 4 તરી 12 ભાગ્યા 2 એટલે ટોટલ 6 ક્ષેત્ર રેખાઓ, અરે 6 વર્ણપટ રેખાઓ તમને મળે. રેડી? અહીં સુધી જે છે એ આપણે ચર્ચા કરી. હવે ઓલમોસ્ટ આપણી થિયરી જે છે એ પૂરી થાય છે, પણ એક અતિ મહત્વનું ટોપિક છે એક્સ-રે. એટલે આમ જોવા જાવ તો સિલેબસના કવરેજમાં ન કહેવાય, પણ JEE વાળાને કોક વાર રમતું કદાચ પૂછી લે છે. એટલે આપણે રિસ્ક નહીં લેવા માટે થઈ અને એક્સ-રેની ચર્ચા કરશું પણ આવતા વિડીયોમાં. અત્યારે આપણે અહીંયા અલ્પવિરામ કરીએ. વિડીયો આખો જોજો, કંઈ પ્રશ્ન થાય સાઈડમાં નોંધીને રાખજો, અનુકૂળ થાય આપણે એને સોલ્વ કરશું. એટલે જે રીતે કંઈ ગોઠવણ થાય એ રીતે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સ-રેની વાત કરશું. અત્યારે હું રજા લઉં વિડીયો જોવા માટે. થેન્ક યુ.